નમસ્કાર, હું છું વ્યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચમાં દવાના હોલસેલ લાયસન્સની પ્રક્રિયા માટે લાંચ માંગવાના આક્ષેપ સાથે નર્મદા એસીબીએ કાર્યવાહી કરી. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભરૂચ કચેરીમાં ગોઠવાયેલા લાંચના છટકામાં મદદનીશ કમિશનર અને ડ્રગ ઇન્સ્પેક્ટરને ₹40,000ની લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યા. સમગ્ર પંથકમાં શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ. મહિલાઓએ શીતળા માતાનું પૂજન અર્ચન કર્યું. રાંધણછઠના દિવસે રાંધી લીધેલા બાદ ચૂલો, ગેસની સગડીની પૂજા કરતી મહિલાઓ. પરિવારના સભ્યો રાંધણછઠના દિવસે બનાવેલ ઠંડો ખોરાક જ ગ્રહણ કરે છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભરૂચ કચેરીમાં ગોઠવાયેલા લાંચના છટકામાં મદદનીશ કમિશનર પ્રકાશ નાનકરામ પોસનાનીએ અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન મોહનલાલ દેસાઈને ₹40,000ની લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યા છે. એસીબી દ્વારા જાણવા મળતી માહિતી મુજબ ફરિયાદીએ ભરૂચ ખાતે દવાના નવા હોલસેલ પરવાના મેળવવા માટે અરજી કરી હતી. લાયસન્સની પ્રક્રિયા અંગે આરોપી નંબર 2 ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈનો સંપર્ક થતાં તેઓએ લાયસન્સની પ્રક્રિયા થઈ જશે પરંતુ સાહેબને આપવા પડશે તેમ કહી ₹40,000 થી ₹50,000ની લાંચની માંગણી કરી હોવાનો આક્ષેપ છે. લાંચની રકમ આપવાની ઈચ્છા ન હોવાથી ફરિયાદીએ નર્મદા એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબી દ્વારા મંગળવારે તારીખ 18 ઓગસ્ટે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકા દરમિયાન ભરૂચના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાં મદદનીશ કમિશનરની ચેમ્બરમાં ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ ₹40,000ની લાંચની રકમ સ્વીકારી હતી. આ સમયે એસીબીની ટીમે બંનેને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી લાંચની સંપૂર્ણ ₹40,000ની રકમ રિકવર કરવામાં આવી હતી. એસીબીના જણાવ્યા મુજબ સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી લાંચની માંગણી અને સ્વીકાર કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરણના મામલે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ટ્રેપની કામગીરી નર્મદા એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી વસાવાના નેતૃત્વમાં કરવામાં આવી હતી. ભરૂચના જાડેશ્વર ખાતે નર્મદા નદીના પવિત્ર કિનારે આવેલ શીતળા માતાજીના મંદિરે આજે શીતળા સાતમ પર્વે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી હતી. શ્રાવણ માસમાં ઉજવાતા શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી કુલેરનો પ્રસાદ ધરાવવાની પરંપરા છે. આ દિવસે ઘરમાં ચૂલો કે ગેસ સળગાવવામાં આવતો નથી અને ઠંડા ભોજનનું સેવન કરવામાં આવે છે. સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા શીતળા સાતમનું વ્રત રાખવામાં આવે છે. શીતળા સાતમના આગલા દિવસે રાંધણછઠ ઉજવાય છે. આ દિવસે વિવિધ વાનગીઓ બનાવી બીજા દિવસે ઠંડુ ભોજન આરોગવાની પરંપરા છે. મહિલાઓ રસોડાના ચૂલા, સગડી સહિતના સાધનોની પૂજા પણ કરે છે. શીતળા માતાની પૂજા અને વ્રત કરવાથી પરિવારની સુખ સમૃદ્ધિ, સંતાન સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય તેવી લોકમાન્યતા છે. શીતળા સાતમ નિમિત્તે જાડેશ્વર મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. આજ રોજ વિક્રમ સંવત 2083 શ્રાવણ શુક્લ પક્ષ સુદ સાતમ એટલે શીતળા માતા મંદિર જાડેશ્વર. આજે પવિત્ર શીતળા સાતમના દિવસે અમારા જાડેશ્વર ગામના શીતળા માતા મંદિર અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સવારથી જ ભક્તોની ભારે મહેરામણું ઉમટ્યું છે. ચારે તરફ અદ્ભુત અને ભક્તિમય માહોલ સર્જાયો છે. લોકો પોતાના પરિવારના સુખ, શાંતિ અને તંદુરસ્તી માટે માતાજીની પૂજા અર્ચના કરી રહ્યા છે. સૌ ભક્તો પણ આ શીતળા અને કાશી વિશ્વનાથ મહાદેવના આશીર્વાદ સદા બન્યા રહે. લોકોની આસ્થા અને જે કંઈ ભક્તિની અંદર જે કંઈ લોકો માંગી રહેલા છે માતા પાસે એમની આશાઓ પૂરી થાય છે. આ વર્ષો પુરાણિક મંદિર છે. નર્મદાના તટના કિનારા પર આવેલું મંદિર છે, જેના કારણે આ ગામની શોભા અને મંદિરનું જે અદ્ભુત જે અહીંયા આગળ જે દર્શન થાય છે, લોકોનો મેળાવડો, જે કંઈ લોકો માનતા માંગીને આવે છે એ માતા એમની સદા પૂરી કરે છે. કાશી વિશ્વનાથ સાક્ષાત બિરાજેલા છે. દર સોમવારે અહીંયા આગળ બહુ મોટો શણગાર થાય છે મહાદેવનો ને પ્રસાદી ભંડારો દરેક કાર્યક્રમો અહીંયા કાશી વિશ્વનાથ મંદિરે યોજાઈ રહેલા છે. સર્વ ભાવિ ભક્તોને ખૂબ ખૂબ આમંત્રણ. મંદિરે આવો, માતાજી તમારી દરેક કામનાઓમાં ભગવતી સદા સુખી રાખે. સૌના કાર્ય અને જે કંઈ મંડી મુરાદો છે એ માતા સૌનું પૂરું કરે છે. જય સીતારામ માતા, જય કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 1ની અંદાજે 15 જેટલી સોસાયટીના રહીશો એકત્ર થઈ નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ વોર્ડ નંબર 1માં 1000થી વધુ મકાનો આવેલા છે અને રહીશો નિયમિતપણે એ ગ્રેડનો વેરો ચૂકવે છે. તેમ છતાં વિસ્તારના રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓની સ્થિતિ કથળેલી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. રહીશોએ જણાવ્યું હતું કે અનેક રસ્તાઓ બિસ્માર બની ગયા છે અને ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે. કેટલાક સ્થળે રસ્તામાંથી લોખંડના સળિયા પણ બહાર નીકળી આવ્યા છે, જેના કારણે ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતનો ભય રહે છે. પૂરતી સ્ટ્રીટ લાઇટના અભાવે અનેક વિસ્તારોમાં રાત્રે અંધારપટ છવાઈ જાય છે. આ ઉપરાંત પીવાના પાણી અને ગટર વ્યવસ્થાની સમસ્યાઓ અંગે પણ રહીશોએ નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી. સ્થાનિકોએ કોર્પોરેટર સામે પણ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે રજૂઆત કરવા જતાં તમે અમને વોટ ક્યાં આપ્યો હતો કે અમે તમારું કામ કરીએ જેવા જવાબો આપીને સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં ઉદાસીનતા દાખવવામાં આવે છે. આગામી ઈદે મિલાદુન્નબીના તહેવારને ધ્યાનમાં રાખીને જુલુસના રૂટ ઉપર આવેલા ખાડાઓ તાત્કાલિક પૂરવા, બંધ પડેલી સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા તથા જરૂરિયાત મુજબ નવી લાઇટો લગાવવા અને પાણી, ગટર જેવી પાયાની સુવિધાઓનું કાયમી નિરાકરણ લાવવા માટે રહીશોએ માંગ કરી હતી. હવે નગરપાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાઓ અંગે કેટલા સમયમાં કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. વોર્ડ નંબર 1ની સોસાયટીના રહીશો અત્યારે ઉપસ્થિત છે. ઓછામાં ઓછી 15 સોસાયટીના લોકો અહીંયા હાજર છે અને ત્યાં અત્યારે રોડની પરિસ્થિતિ, લાઇટની પરિસ્થિતિ અને જે સુવિધાઓ છે, જે રોજની સુવિધાઓ હોય છે, જેમ કે પાણી છે, ગટર છે, એવી સુવિધાઓનો ઘણો એવો અભાવ છે. 1000ની ઉપર મકાનો છે, એમને પૂરતી સુવિધા કોઈ મળતી નથી. આ વિસ્તારના લોકો એક ગ્રેડનો ટેક્સ ભરી રહેલા છે અને જો ટેક્સ ભરતા હોય અને સુવિધા ના મળતી હોય તો નગરપાલિકાએ અને કોર્પોરેટરે આ વસ્તુનું ધ્યાન રહેવું જોઈએ અને એ કામ કરવા જોઈએ. રાત્રિ દરમિયાન કોઈ માણસ એકલો રોડ પરથી જઈ શકતો નથી, એટલી હદે ખાડા છે, ત્યાં સળિયા પણ દેખાય છે અને લોકલ કોર્પોરેટર બહુ ખરાબ જવાબ આપે છે કે તમે અમને ક્યાં વોટ આપેલા છો, અમે તમારું કામ કરીશું. ભાઈ, તમને એટલા માટે ચૂંટીને લાવેલા છે કે અમે ભરેલા ટેક્સનો તમારે કઈ વહીવટ કરવો એ કામ તમારું છે. એ જ રજૂઆત અમે પ્રમુખશ્રીને કરેલી છે અને સીઓ સાહેબને પણ કરી રહેલા છે. અને અત્યારે થોડાક દિવસ પછી અમારો એક તહેવાર આવી રહેલો છે, ઈદે મિલાદુન્નબી. આના રૂટનો પ્રમુખ સાહેબ અને સીઓ સાહેબને કહું છું કે તાત્કાલિક જે ખાડાઓ છે તે પૂરાવે અને અમુક જગ્યાએ લાઇટો નથી, એ લાઇટો નંખાવે એવી અમારી માંગ છે. નમસ્કાર. આજ રોજ વોર્ડ નંબર 1ના રહીશો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ રિલેટેડ, એ ભરૂચમાં અત્યારે વિકાસની ગતિ ચાલી રહી છે. એ ગતિના અનુસરણમાં 2-3 દિવસમાં વોર્ડ નંબર 1માં વિઝિટ મારીને એ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરી અને એ લોકોના જે હકના પ્રશ્નો છે એને વાચા આપવામાં આવશે. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. અંકલેશ્વરના 3 રસ્તા નજીક આવેલ શાક માર્કેટનો વિવાદ વધુ વકર્યો છે. શાકભાજીના વેપારીઓ પાસેથી ભાજપના શાસકો હપ્તા ઉઘરાવતા હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે, તો સાથે જ શાક માર્કેટમાં પાર્કિંગ અને સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર 3 રસ્તા શાક માર્કેટના વ્યવસ્થાપનમાં નગરપાલિકા તંત્રની નિષ્ફળતા હવે છતી થતી જોવા મળી રહી છે. એક તરફ વર્ષોથી સ્થાનિક ગામોની મહિલાઓ શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે બીજી તરફ તેમને યેનકેન પ્રકારે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિક શાક વેચાણ કરતી મહિલાઓ સામે ક્યારેક સ્વચ્છતાના નામે તો ક્યારેક અન્ય કારણોસર દંડની કાર્યવાહી કરી નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. વિપક્ષ દ્વારા તો પાલિકાના કેટલાક સત્તાધીશો અને રોજમદાર કર્મચારીઓ સામે હપ્તા વસૂલત જેવા ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. લાલચ બુરી ભલા એ બહુ લોકો સમજે છે. હવે આ લાલચુઓએ એટલી બધી લાલચામાં આવી ગયા છે કે જેવી રીતે ઉંદેડું ફૂંકી ફૂંકીને ડાંખ મારે છે, તેવી રીતે અંકલેશ્વર નગરપાલિકાના નિમાયેલા રોજમદાર કર્મચારીઓ જે 3 રસ્તા સર્કલ ઉપરમાં જે રોજિંદા જીવન જીવવાવાળા જે પોતાની ખેતીમાંથી સાધન સામગ્રી લાવી વેચાણ શાકભાજી કરે છે, તેવા લોકો પાસેથી હજુ બી જે હપ્તાની કહેવત છે તે બંધ થઈ નથી. એક પથારાના 9000 અને રોજના 100 રૂપિયા એમ કરીને 3000 રૂપિયા મ્યુનિસિપલ કાઉન્સિલર સાથે ભેગા મળીને આ ધંધો અને કૃત્યો કરી રહ્યા છે. પોલીસ કેમ ચૂપ બેસેલી છે એક જાણવાનો વિષય છે. આ ગરીબોને નીચવાડાથી તમારો શું ફાયદો થશે તે જાણવા જેવું છે. મોટી મોટી બૂંગભાગો પોકારી પ્રમુખ, કારોબારી ચેરમેન અને મુખ્ય અધિકારી ધાડા અને જેસીબી લઈને દોડી આવ્યા. પછી પાણીનું નામ ભૂ. હવે પછી આ લોકો કઈ ભાષામાં અને કઈ દિશામાં જવાના છે અને હપ્તા પદ્ધતિ ક્યારે બંધ થશે એક મોટો પ્રશ્ન છે. જો હવે નહીં કરશે તો આવતા દિવસોની અંદરમાં હું એમના નામ જાહેર કરીને ખુલાસાવાર વિગતવાર એની જાહેરાત કરીશ. જય હિન્દ, જય ગરવી ગુજરાત. સવારે જે આ લારીઓ છે એ હટાવવામાં આવી છે, લોકલ જે છે એમને રોજગારી આપવામાં આવશે, પાછી મૂકી દીધી. કારણ કે આ પરપ્રાંતિયો 9000 રૂપિયા આપે છે ને જે ટોપલાવાળા છે તે 100 રૂપિયા આપે છે, જે રોજ આજુબાજુના ગામડાઓમાંથી લોકો આવે છે.
હવે એલા ગામડાવાળાઓને હેરાન કરવા માટે જે પરપ્રાંતના જે લોકો અહીંયા વસેલા છે તે એમને હેરાનગતિ કરીને એલા જે અહીંયા એલા બોડીગાર્ડો મૂક્યા છે નગરપાલિકાના તે હેરાન કરે છે. એટલે એ લોકો આ પ્રમાણેની વ્યવસ્થાપાત ગોઠવી અને પૈસાનું વહીવટ માટે આ ધંધો કરી રહ્યો છે. આજે પાલિકા તંત્ર દ્વારા શાક માર્કેટ વિસ્તારમાં શાકભાજી અને ફળની લારીઓ તેમજ પથારા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ કાર્યવાહી બાદ માત્ર 5 જ મિનિટમાં ફરી એ સ્થળે લારીઓ અને પથારા ગોઠવાઈ જતા પાલિકાની કાર્યવાહી કેટલી અસરકારક છે તેવો સવાલ પણ ઉઠ્યા છે. બીજી તરફ શાક માર્કેટમાં હજુ સુધી યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં પાલિકા નિષ્ફળ રહી છે. વાહનોના અવ્યવસ્થિત પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. વિપક્ષના તમામ આક્ષેપોને નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ રાહુલ વામજાએ ફગાવ્યા હતા અને આ બાબતે પુરાવા રજૂ કરશે તો કાર્યવાહીની ખાતરી આપી હતી. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જ્યાં 3 રસ્તા માર્કેટ પાસે જે ટોપલાવાળી બહેનોને બેહવા બાબતની જે માથાકૂટ ચાલતી હતી તે આજે સવારમાં જ અમે એના પર નિર્ણય લઈ અને લારીઓવાળાને સાઈડ કરી ટોપલાવાળી ગરીબ બહેનોને બેસવા માટેનું આયોજન કરેલ હતું. અને આજ એવું સાંભળવામાં આવ્યું છે કે અમુક લોકો દ્વારા, વિપક્ષ દ્વારા એવું કહેવામાં આવે છે કે જે લોકો ત્યાં હપ્તા લે છે તો મારું એમને એવું કહેવું છે કે તો એમને સાબિત કરે. અને વાત રહી હપ્તા લેવાની, તો અમે જે પણ લેતા છે એના પર કાયદેસરની કાર્યવાહી કરીશું. અને વિધવા બહેનો છે અમુક અને ટોપલાવાળી બહેનો જે ગામડેથી પણ આવે છે તો એમને સારામાં સારી સુવિધા માટે જ ત્યાં બ્લોક બી નાખવામાં આવ્યા છે અને સારામાં સારું એ લોકો ત્યાં આગળ બી કમાય એવી અમારી શુભેચ્છાઓ પણ છે અમને. પણ જે લારીઓવાળા જે આગળ ખોટી દાદાગીરીથી જેમને પણ ઊભી રાખી હશે તેને આજે ને આજે સાઈડ કરવા માટેના અમે તમામ પ્રયાસો કર્યા પણ છે અને હમણાં બધું સાફ સફાઈ ચાલે પણ છે. અંકલેશ્વર તાલુકામાં શીતળા સાતમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. મહિલાઓ દ્વારા પરિવારના સ્વાસ્થ્ય અને રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી. આજે ચૂલો ન સળગાવવાની પરંપરા જાળવી હતી. શીતળા સાતમનો તહેવાર ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે. શીતળા સાતમના એક દિવસ પહેલાં એટલે કે રાંધણ છઠના દિવસે ઘરમાં ચૂલો ગરમ રાખીને વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. રાંધણ છઠના દિવસે અનેક પ્રકારના પકવાનો બનાવવામાં આવે છે. રાત્રે બધું જ ભોજન તૈયાર કરીને ચૂલો કે ગેસ ઠારી દેવામાં આવે છે. પછી સાતમના દિવસે આ તમામ તૈયાર કરેલું ઠંડુ ભોજન લેવામાં આવે છે. સૌભાગ્યવતી મહિલાઓ શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પૂજા અર્ચના કરે છે. આ દિવસે મહિલાઓ સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી ઘીનો દીવો કરી શીતળા માતાની પૂરા ભાવથી પૂજા અર્ચના કરે છે અને પરિવાર સાથે ઠંડુ ભોજન આરોગ્ય સમગ્ર વર્ષ દરમિયાન પરિવારને સ્વસ્થ રાખવાની કામના કરે છે. ત્યારે અંકલેશ્વરમાં શીતળા સાતમની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ હતી. અંકલેશ્વરના રામકુંડ સહિત વિવિધ વિસ્તારોમાં મહિલાઓએ શીતળા માતાને દૂધ, જળ અને ફૂલ અર્પણ કરી પૂજા અર્ચના કરી બાળકોના સારા સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી અને પરિવાર સાથે ઠંડુ ભોજન આરોગ્યું હતું. અંકલેશ્વરના ભડકોદરા ખાતે આવેલ રામજી મંદિર અને મહાદેવજી મંદિરે મહિલાઓએ શીતળા માતાજીનું પૂજન અર્ચન કર્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શીતળા માતાજીનું પૂજન અર્ચન કરી મહિલાઓએ ધન્યતા અનુભવી હતી. જય શ્રી કૃષ્ણ. હું હિતેશભાઈ જોશી મહારાજ. પુરાણ એવા રામકુંડ તીર્થના મહાત્મા વિશે તો આ બધા જાણો છો. આ પુરાણ એવા રામકુંડ તીર્થની અંદર ભગવાન શ્રી માંડવેશ્વર મહાદેવનું મંદિર છે. પરમ કૃપાળુ શ્રી રામચંદ્ર ભગવાનની ભૂમિ છે અને ક્ષિપ્રા ગણપતિની આ પાવન ભૂમિ છે. આવા તીર્થની અંદર દર વર્ષે અંકલેશ્વરના તમામ ભક્તો અહીંયા શીતળા માતાની પૂજા કરવા માટે આવે છે. શીતળા માતાની કૃપાથી તેમના શીતળા જેવા રોગ, દોષ અને તાપ તમામ પ્રકારના કષ્ટ એમના દૂર થાય છે. આગલે દિવસે લોકો ઠંડુ બનાવીને આજે શીતળા સાતમના દિવસે ઠંડુ ખાય અને રામકુંડ જેવા પવિત્ર તીર્થની અંદર સ્નાન કરીને દિવ્યતા અનુભવે છે. માં શીતળા તમામના રોગને નાશ કરે છે. શીતલે ત્વમ જગન્માતા, શીતલે ત્વમ જગતપિતા, શીતલે ત્વમ જગદ્ધાત્રી, શીતલા દેવ્યೈ નમો નમઃ. બોલો શ્રી શીતલા માતા કી જય. ભરૂચ જિલ્લા ભાજપના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરનો ભવ્ય પ્રારંભ થયો હતો. પ્રશિક્ષણ વર્ગનું ઉદ્ઘાટન પ્રદેશ મહામંત્રી ડૉક્ટર પ્રશાંત કોરટની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્રમાં ડૉક્ટર પ્રશાંત કોરટ તેમજ પ્રદેશ મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અર્ચના ઠાકરે વક્તા તરીકે ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન અને પ્રશિક્ષણ આપ્યું હતું. 3 દિવસ દરમિયાન કુલ 11 સત્રોમાં વિવિધ વિષયો પર સઘન પ્રશિક્ષણ આપવામાં આવશે. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પ્રશિક્ષણ વર્ગના અધ્યક્ષ તરીકે જોડાયા હતા. જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, મહામંત્રીઓ જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ અને નરેન્દ્ર
નરેન્દ્રસિંહ રાજ, ઉપપ્રમુખ નિરલ પટેલ તથા મનોજ મહેતા સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્યો રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડીકે સ્વામી અને રીતેશ વસાવા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, છત્રસિંહ મોરી, જિલ્લા યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર, ભારતસિંહ પરમાર અને યોગેશ પટેલ સહિતના આગેવાનો તથા પ્રશિક્ષાર્થીઓ શિબિરમાં જોડાયા હતા. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ, હોદ્દેદારો અને જનપ્રતિનિધિઓએ 3 દિવસ સુધી BAPS સ્વામિનારાયણ મંદિરે રાત્રિ રોકાણ સાથે પ્રશિક્ષણ મેળવશે. સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ કાર્યકરોમાં વિચારધારા અને સંગઠનાત્મક સમજ વિકસાવવાના હેતુથી આ પ્રશિક્ષણ મહાઅભિયાનનું આયોજન કરાયું છે. ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત આજે જિલ્લાનો વર્ગનું આયોજન થયું છે. અમારા જિલ્લાના અધ્યક્ષ પ્રકાશભાઈ મોદીના નેતૃત્વમાં અને અમારા પ્રભારી પરાક્રમસિંહના માર્ગદર્શનમાં આજે જિલ્લાભરના અપેક્ષિત કાર્યકર્તાઓનું આ વર્ગનું આયોજન છે. કુલ મળીને 30 દિવસનો વર્ગ 3 દિવસનો વર્ગ છે, જેની અંદર કુલ 11 સત્રો છે. વિવિધ વિષયો ઉપર પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિશ્ચિત કરેલા વક્તાઓ એ વિષય ઉપર વાત કરવા મૂકવા આવવાના છે. ત્યારે 3 દિવસના અભ્યાસ વર્ગની અંદર પાર્ટીના જે કાર્યકર્તા છે, સિનિયર લીડર છે આ જિલ્લાની અંદર, એ બધાને અત્યારની ગતિવિધિઓથી, અત્યારના વિષયોથી અવગત કરાવીને, સરકારની કામગીરી, સરકારની યોજનાથી અવગત કરાવીને, ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર કાયમી માટે પ્રથા રહી છે કે જ્યારે સંગઠન પર્વ પૂર્ણ થતું હોય છે ત્યારે મંડળથી લઈને શક્તિ કેન્દ્ર, મંડળ અને જિલ્લો અને પ્રદેશથી લઈને રાષ્ટ્રીય સુધી બધા જ કાર્યકર્તાઓ પ્રશિક્ષિત થાય એના માટેનો પ્રશિક્ષણ વર્ગનું આયોજન થતું હોય છે. ત્યારે આજે ભરૂચ જિલ્લાની અંદર પણ ખૂબ સરસ મજાના પ્રશિક્ષણ વર્ગની શરૂઆત થઈ છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સોસાયટીઓમાં 8 થી 10 તસ્કરોની ચહલપહલના સીસીટીવી ફૂટેજની વચ્ચે ઘરમાં ચાલતી દુકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાં દુકાનમાં રહેલા પ્લાસ્ટિકના ગલ્લાને તોડી તથા અન્ય ગલ્લામાં રહેલા 40,000 જેટલી માતબર રકમની ચોરી કરી હોવાના આક્ષેપ સાથે સોસાયટીમાં ખૂંખાર તસ્કરોની ચહલપહલથી રહીશોએ રાત્રિ દરમિયાન ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ભરૂચમાં તસ્કરોનો આતંક સામે આવે તે રીતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મનુબર ગામની આફરીન એપાર્ટમેન્ટમાં 37 નંબરના મકાનમાં દુકાન ચલાવનારને ત્યાં તસ્કરોએ હાથફેરો કર્યો હોય અને દુકાનમાંથી 40,000 રૂપિયાની ચોરી થઈ હોય અને સોસાયટીમાં લાગેલા સીસીટીવી ચકાસવામાં આવતા સીસીટીવી કેમેરામાં કેદ ખૂંખાર અને ચડ્ડીધારી બુકાનીધારીઓ હાથમાં ચપ્પલ લઈને મકાનોમાં ફાંફા મારી ચોરીને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો કેદ થતાં સોસાયટીના લોકોને હવે રાત્રિ દરમિયાન ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બની ગયું હોય તેમ માની રહ્યા છે. ભરૂચ તાલુકા પોલીસ જે સોસાયટીમાં સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા છે તે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી સીસીટીવીમાં કેદ થયેલ તસ્કરોને શોધી કાઢી સ્થાનિકોની સુરક્ષા કરે તેવી માંગ કરી રહ્યા છે. અંકલેશ્વર કોર્ટ પરિસર ખાતે 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ધ્વજવંદન સમારંભ યોજાયો હતો. વિશેષમાં CK મુનશીનો અંકલેશ્વર કોર્ટ ખાતે ફરજ બજાવવાનો આ છેલ્લો દિવસ હતો. તેમની નવી નિમણૂક પ્રિન્સિપલ જજ ફેમિલી કોર્ટ ભરૂચ તરીકે થતાં તેઓએ તારીખ 17 ઓગસ્ટ 2026થી નવી જવાબદારી સંભાળી હતી. અંકલેશ્વર ખાતેની તેમની ફરજના અંતિમ દિવસે જ રાષ્ટ્રધ્વજને સલામી આપવાનો અને ધ્વજવંદન સમારોહમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો અવસર મળ્યો હતો. તે તેમના માટે અત્યંત ગૌરવપૂર્ણ અને ભાવનાત્મક ક્ષણ બની હતી. રાષ્ટ્રધ્વજને સલામી સાથે અંકલેશ્વરની ફરજને વિદાય અને ભરૂચની નવી જવાબદારી તરફ ગૌરવપૂર્ણ પ્રસ્થાન સાથે આ 80મો સ્વાતંત્ર્ય દિન સમારોહ અંકલેશ્વર કોર્ટ માટે એક યાદગાર પ્રસંગ બન્યો હતો. સમારોહ દરમિયાન પ્રિન્સિપલ સિનિયર જજ YN પટેલ, એડિશનલ સિનિયર સિવિલ જજ VR સોલંકી, એડિશનલ સિનિયર સિવિલ જજ MK મહેતા, વકીલ બાર એસોસિએશનના પ્રમુખ PP સોલંકી તથા અન્ય વકીલો, અંકલેશ્વર કોર્ટના તમામ કર્મચારીગણ તથા મોટી સંખ્યામાં પક્ષકારો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તમામે અત્યંત ઉત્સાહ અને દેશભક્તિની ભાવના સાથે સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં સહભાગી બની આ દિવસને વિશેષ અર્થસભર અને યાદગાર બનાવ્યો હતો. કોર્ટ પરિસરમાં ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી અને રાષ્ટ્રગાન દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિના ભાવથી ગુંજી ઉઠ્યું હતું. જજ CK મુનશી દ્વારા અંકલેશ્વર કોર્ટ ખાતેની તેમની ફરજ દરમિયાન ન્યાયિક તથા વહીવટી જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક અને સમર્પણ ભાવથી નિભાવવામાં આવી હતી અને નવી જવાબદારીઓ સાથે તેઓ હવે પ્રિન્સિપલ જજ ફેમિલી કોર્ટ ભરૂચ તરીકે ન્યાયિક સેવા યાત્રાનો નવો અધ્યાય શરૂ કરશે. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ તેમની નવી જવાબદારીઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે શિવ એકતા ગ્રુપ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને જરૂરિયાતમંદોને અનાજની 200 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ભડકોદરા ગામે આવેલા શિવ મંદિરે શિવ એકતા ગ્રુપ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ અંતર્ગત ગામના આશરે 200 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામના આગેવાન અને જિલ્લા ભાજપના મહામંત્રી પરેશ પટેલ તેમજ ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ ભરત પટેલના પ્રયાસોથી આ સેવા કાર્ય યોજાયું હતું.
તહેવારોના પર્વમાં જરૂરિયાતમંદ પરિવારોને ઘર વપરાશની આવશ્યક ચીજવસ્તુ મળી રહે તે હેતુથી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિવ એકતા ગ્રુપ દ્વારા સતત બીજા વર્ષે આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જરૂરિયાતમંદ પરિવારોની મદદ માટે હાથ ધરવામાં આવેલી આ પહેલને ગ્રામજનો દ્વારા આવકારવામાં આવી હતી. શિવ એકતા ગ્રુપ દ્વારા આજરોજ પણ શીતળા સાતમ પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારોને 200 થી 200 જેટલી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. શિવ એકતા ગ્રુપ ગયા 2 વર્ષથી આ કાર્યક્રમ યોજે છે અને જરૂરિયાતમંદોને સહાય પૂરી કરે છે. અમારા જિલ્લા સંગઠનના મહામંત્રી પરેશભાઈ પટેલ, ભરકોટડા ગામના માજી સરપંચ ભરતભાઈ પટેલ અને શિવ એકતા ગ્રુપ ભરકોટડાના યુવાનોના સહયોગથી આ કાર્યક્રમ અમે સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. વાલિયાના કરસાડ ગામના નવા પુલ પાસે મુકેલ પાંજરામાં દીપડી પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા ઘણા સમયથી વાલિયાના કરસાડ ગામના નવા પુલ પાસે દીપડો દેખાતા રાહદારી અને ગ્રામજનો ભયભીત બન્યા હતા. અઠવાડિયાથી દીપડો દેખાતા ગ્રામજનોએ વન વિભાગમાં જાણ કરી હતી. વન વિભાગના આરએફઓ ભાવેશ નકુમના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા માણસ સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જે પાંજરામાં આશરે 3 વર્ષની અને અંદાજે 40 થી 50 કિલો વજન ધરાવતી દીપડી પુરાઈ ગઈ હતી, જેનો કબજો મેળવી તેની વેટરનરી તપાસ કરાવી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હું રાઉન્ડ ફોરેસ્ટર વાલિયા. આજરોજ કરસાડ ગામેથી અમે દીપડી પકડી લાવ્યા છીએ રોજ સવારે વહેલા. જે જાહેર જનતાના અવારનવાર કહેતા કે દીપડી અહીંયા નીકળે છે અને લોકોને રસ્તા પર જતા આવતા વારે વારે જોવા મળે છે. તેથી અમે અઠવાડિયા પહેલાં ત્યાં પાંજરું ગોઠવેલું હતું અને તેમાં આજરોજ દીપડી જે પકડવાની છે તેને અમે વાલિયા રાઉન્ડ અને રેન્જ ઓફિસ અહીંયા છે ત્યાં અમે લઈ આવ્યા છીએ અને એ સ્વસ્થ અને હેલ્ધી છે. તેનું મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું છે અને નાયબ વન સંરક્ષક ભરૂચના હુકમ પ્રમાણે તેમને અનામત જંગલમાં છોડવામાં આવશે. દીપડાની ઉંમર કેટલી છે અને વજન કેટલું છે? તેમની અંદાજે ઉંમર 3 થી 4 વર્ષ છે અને 35-40 કિલોનું વજન. આ જ્યાંથી પકડાયો છે તેની આજુબાજુ અન્ય દીપડાઓ ખરા છે? હજુ અવારનવાર આમાં અન્ય દીપડાની અરજીઓ આવે છે ત્યાં અમે પાંજરા ગોઠવેલા છે અને અમુક જગ્યાએ છે હજુ પણ દીપડાઓ છે અવારનવાર. જંબુસર ખાતે રહેતા કિરીટભાઈ સાકરલાલ રાઠોડે તેમની 24 વર્ષીય પુત્રીને પ્રેમજાળમાં ફસાવી વડોદરાથી ભગાવી લગ્નનું બનાવટી સર્ટિફિકેટ બનાવનાર યુવક સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીની દીકરી દિવ્યાબેન વડોદરાની હોસ્પિટલમાં નોકરી કરતા હતા. ગત તારીખ 7/5/2026ના રોજ તેણે ઘરે ફોન કરીને જણાવ્યું હતું કે તેણે કોર્ટ મેરેજ કરી લીધા છે અને તે ઘરેથી 6 તોલાનો સોનાનો હાર પણ સાથે લઈ ગઈ છે. ત્યારબાદ પરિવારે શોધખોળ હાથ ધરી હતી અને વડોદરા ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ગુમ થવાની ફરિયાદ તથા જંબુસર પોલીસ મથકે અરજી આપી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે કરજણ તાલુકાના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન નામના યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ફૈઝલના મામાએ જંબુસર પોલીસ સ્ટેશનમાં લગ્નનું મેરેજ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. આ મેરેજ સર્ટિફિકેટની ખરાઈ કરવા માટે ફરિયાદી વડોદરા ખાતેની લગ્ન નોંધણી સબ રજિસ્ટ્રારની કચેરીએ ગયા હતા. ત્યાંના અધિકારીએ લેખિતમાં સ્પષ્ટતા કરી હતી કે સરકારી રેકોર્ડ મુજબ ફૈઝલ દિવાન અને દિવ્યાબેનના નામે આવી કોઈ લગ્ન નોંધણી થઈ નથી અને આ પ્રકારનું સર્ટિફિકેટ કચેરીમાંથી ઇસ્યુ કરાયું નથી. પોલીસે ફરિયાદી કિરીટભાઈ રાઠોડની આક્ષેપવાળી ફરિયાદના આધારે આરોપી ફૈઝલ મજીદ દિવાન સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમોદ શહેરના મધ્યમાં આવેલા મોટા તળાવમાં 2 થી 3 મોટા મગરો તેમજ 2 નાના મગરના બચ્ચા દેખાતા ગ્રામજનોમાં ભારે દહેશત ફેલાઈ છે. તળાવમાં મગરનો વસવાટ હોવા છતાં હજુ સુધી પાંજરું મૂકવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે તે અંગે વન વિભાગની કામગીરી સામે નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોટા તળાવમાં અગાઉ નાના બાળકો મચ્છી પકડવા જતા હતા, પરંતુ મગરોની હાજરીને પગલે હાલમાં બાળકોને તળાવમાં પ્રવેશ ન કરવા સૂચના આપવામાં આવી છે. તળાવના કોન્ટ્રાક્ટર દ્વારા સિક્યુરિટી ગાર્ડને તેમજ નગરપાલિકા દ્વારા નગરજનોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં દશામાની મૂર્તિ અને ગણપતિની મૂર્તિના વિસર્જન માટે મોટી સંખ્યામાં લોકો તળાવ પર ઉમટી
પડવાના છે ત્યારે તળાવમાં મગરોની હાજરી ગંભીર ચિંતાનો વિષય બની છે. વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. માત્ર સાવચેતીની અપીલ પૂરતી છે કે મગરોને પકડવા માટે તંત્ર નક્કર કાર્યવાહી કરશે. કોઈ જાનહાનિ થાય તેની રાહ જોવાને બદલે વન વિભાગે તાત્કાલિક પાંજરું મૂકી મગરોને ઝડપી સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવી જરૂરી છે. નગરજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર હવે વધુ વિલંબ કર્યા વિના કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં દવાના હોલસેલ લાયસન્સની પ્રક્રિયા માટે લાંચ માંગવાના આક્ષેપ સાથે નર્મદા એસીબીએ કાર્યવાહી કરી. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભરૂચ કચેરીમાં ગોઠવાયેલા લાંચના છટકામાં મદદનીશ કમિશનર અને ડ્રગ ઇન્સ્પેક્ટરને ₹40,000ની લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યા. સમગ્ર પંથકમાં શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ. મહિલાઓએ શીતળા માતાનું પૂજન અર્ચન કર્યું. રાંધણછઠના દિવસે રાંધી લીધેલા બાદ ચૂલો, ગેસની સગડીની પૂજા કરતી મહિલાઓ. પરિવારના સભ્યો રાંધણછઠના દિવસે બનાવેલ ઠંડો ખોરાક જ ગ્રહણ કરે છે. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.